डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોમાં હું નંદવીર ચાડ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિભાગ, આપ સૌને આવકારું છું. આજે આપણે અભ્યાસ કરવાના છીએ BSW 204 એટલે કે સેમેસ્ટર બીજાનું ચોથું વિષય ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન. આ વિષય જે છે એ આપણો એક પ્રેક્ટિકલ વિષય છે, થિયરિટિકલ વિષય નથી. આ વિષયમાં આપણે ક્ષેત્ર કાર્ય કરતા હોઈએ છીએ. જ્યારે BSWના બીજા સેમેસ્ટરમાં આપણું ક્ષેત્ર કાર્ય જે છે એ ગ્રામીણ વિસ્તારમાં કરવાનું થતું હોય છે. તો આપણે આ ગ્રામીણ સમાજની અથવા તો ગ્રામીણ સમુદાયની મુખ્ય સમસ્યાઓ વિશે જાણકારી મેળવશું. એટલે આપણું આજનું એકમ 5 જે એ જ છે કે ગ્રામીણ સમુદાયની મુખ્ય સમસ્યાઓ. આજના આપણા એકમના હેતુઓ રહેશે: તમે લોકો ગ્રામીણ સમુદાયની સમજણ મેળવી શકશો, ગ્રામીણ સમુદાયની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે તેની જાણકારી મેળવશો, અને એ સમસ્યાઓ ઉદ્ભવવાના કારણો શું છે, અને એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે આપણે કયા કયા ઉકેલોથી તે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ગામડા વિશે આપણે આગળના સેમેસ્ટરમાં પણ અભ્યાસ કરેલું છે, અને એક સામાન્ય જાણકારી આપણને હોય છે કે ગામડું એટલે શું. કે ગામડામાં જે લોકો છે, ગ્રામીણ સમુદાય જે છે એ એકબીજાથી નિકટ સંબંધ ધરાવતા હોય છે, અને તેમનું મુખ્ય આવકનું સ્ત્રોત ખેતી અથવા તો પશુપાલન હોય છે. તો આ વ્યાખ્યામાં જેમ આપેલું છે કે પ્રકૃતિની નિકટ અને મુખ્યત્વે ખેતી ઉપર આધારિત તથા વિશિષ્ટ જીવનશૈલી, કે ગામડાના લોકો છે એમની જીવનશૈલી બીજાથી અલગ જ હોય છે. એટલે ગ્રામીણ સમુદાય છે એમની ખાણીપીણી, રીતભાત, રહેણી કહેણી, એમના વસવાટ, તેમની એક વિશિષ્ટ જીવનશૈલી હોય છે. અને પ્રાથમિક સમુદાય છે. ત્યારબાદ તે લોકો એક પ્રકારની એકવિધતા અને એકે હોય છે. કે ગામડાના લોકો જે છે એ સામાન્ય રીતે એકબીજા સાથે ઐક્ય, સમાનતા ધરાવતા હોય છે. એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવું, એકબીજાને મદદ કરવું, એ ગ્રામીણ લોકોની મુખ્ય લાક્ષણિકતા થતી હોય છે. આ સમુદાય સામાન્ય રીતે જ્ઞાતિ અને કૃષિ અર્થવ્યવસ્થાના પાયા પર સ્તરીકૃત થયેલો હશે. ગ્રામીણ સમુદાયમાં તમે જશો તો ગામમાં સામાન્ય રીતે તે લોકો જ્ઞાતિ અથવા તો કૃષિ અર્થવ્યવસ્થા, જ્ઞાતિ એટલે સામાજિક દ્રષ્ટિથી, કે કોઈ પણ ગામડું છે તો એની અંદર 1, 2, 3 જેટલા પણ વિભાગ હશે તો જે તે જ્ઞાતિના લોકો દરેક વિભાગમાં સાથે વસવાટ કરતા હશે. જેમ કે ગામની ઉત્તર દિશામાં જે છે એ એક જ્ઞાતિના લોકોનું વસવાટ હશે, ત્યારબાદ બીજી દિશામાં બીજી જ્ઞાતિના લોકોનું વસવાટ હશે. તો સામાજિક રીતે તે લોકો જ્ઞાતિ ઉપર સ્તરીકૃત થાય છે. તેમજ કૃષિ અર્થવ્યવસ્થા, આર્થિક રીતે જોવા જઈએ તો ભલે તે સામાજિક રીતે ગમે એ જ્ઞાતિના હોય, પરંતુ આર્થિક રીતે તે લોકો કૃષિ પર જ નિર્ભર થયેલા હોય છે. તેમજ સામાજિક ગતિશીલતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. સામાજિક ગતિશીલતા એટલે કોઈ વ્યક્તિનું સમાજમાં જે સ્તર છે, કોઈ વ્યક્તિ કોઈ વ્યવસાય સાથે જોડાયેલો છે, અથવા તો સમાજમાં તેનું જે સ્થાન છે તે સામાન્ય રીતે બદલાતું નથી, તેમની ગતિશીલતા પ્રમાણમાં ઓછી હોય છે. હવે આપણે સમજીએ ગ્રામીણ સમુદાયની મુખ્ય સમસ્યાઓ. આજે આપણે જ્યારે ગુજરાતના કોઈ પણ ગામડામાં, તમે પ્રથમ સેમેસ્ટરમાં ફિલ્ડવર્કમાં ગયા હશો, અને આજે એમ પણ આપણે કોઈ ગામડામાં જતા હોઈએ છીએ, તો સામાન્ય રીતે આપણને ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે કે જે ગામમાં પ્રવેશ કરતાની સાથે જ જોવા મળતી હોય છે. જેમ કે ગામડાના રસ્તાઓ જે છે એ શહેરો જેટલા સારા નથી હોતા. તમને લગભગ સુધી ક્યાંય સારા રસ્તા અથવા તો CC રોડ પણ બહુ ભાગ્યે જ જોવા મળશે. તો એ એક મુખ્ય સમસ્યા છે. ત્યારબાદ તમે ગામ લોકો સાથે મળો છો, તેમની સાથે વાતો કરો છો, એના ઉપરથી તમને લગભગ સુધી જાણવા મળશે જ કે ગામડાના લોકોને પાણીની સમસ્યા છે, પીવાના પાણીની અને સિંચાઈના પાણીની. ત્યારબાદ ગામના લોકોને પૂરતી આરોગ્યની સગવડો નથી મળતી, ગામના લોકોને પૂરતું વાહન વ્યવહાર નથી, કે કોઈ પણ સરકારી બસ ગામની અંદર આવતી નથી, અથવા તો આવે છે તો એ દિવસ દરમિયાન 1 કે 2 જ વખત આવે છે. બરોબર છે. તો આવી બધી સમસ્યાઓ રહેલી હોય છે. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ
આ જે આપેલી છે એ સમસ્યાઓ ઉપર, જેમાં છે ભૂમિ સમસ્યાઓ, શિક્ષણની અછત, બેરોજગારી, સ્વાસ્થ્ય સેવાઓ, ખેતીમાં પડતી મુશ્કેલીઓ, યાતાયાત અને બાંધકામની અછત. યાતાયાત એટલે ગામના લોકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે જે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ હોય છે તેની મુશ્કેલીઓ. ત્યારબાદ ગરીબી, મહિલાઓની અસ્થિર સ્થિતિ, પાણી અને સ્વચ્છતાની સમસ્યાઓ. સૌપ્રથમ આપણે જોઈએ ભૂમિ સમસ્યાઓ. હવે ગ્રામીણ જે સમુદાય છે એ પ્રકૃતિની ખૂબ નજીક વસેલું છે અને પ્રકૃતિ ભૂમિ સિવાય પોસિબલ નથી. એટલે જે પણ પ્રકૃતિના જેટલા પણ તત્વો રહેલા છે એ કોઈના કોઈ રીતે ભૂમિ આધારિત જ રહેલા છે. તો ગ્રામીણ લોકોને ભૂમિને લગતી, જમીનને લગતી કેટલી સમસ્યાઓ છે તે જોઈએ. તો સૌપ્રથમ છે બ્રિટિશ સમયની જમીનદારી પ્રથા, કે જ્યારે બ્રિટિશ લોકો ભારતમાં આવ્યા, જ્યારે ભારત આઝાદ નહોતું થયું, એ વખતે એ લોકોએ જગ્યા અથવા તો સ્થળ પ્રમાણે અલગ અલગ જમીનદારીની પ્રથાઓ રાખી હતી. તમે કદાચ સમાજ વિદ્યામાં અથવા ઇતિહાસમાં ભણ્યું હશે કે મહેસૂલી પ્રથા, જમીનદારી પ્રથા, બરોબર છે. તો આ જે પ્રથાઓ હતી તેમાં જમીનના માલિક ખેડૂતો ન હતા, અથવા તો જે જમીન છે તેના ઉપર કર ઉઘરાવવાની જવાબદારી જે તે વિસ્તારના કોઈ મુખિયા છે અથવા તો ગામના મુખ્ય વ્યક્તિ છે તેને આપવામાં આવતી હતી. તો તેનાથી શું થતું હતું કે લોકો જે છે એ પોતે જમીન ઉપર મહેનત કરતા, પરંતુ તેનું ફળ, તેનું જે ઉત્પાદન થાય છે તેના ઉપર સંપૂર્ણ અધિકાર તે લોકોનું ન હતું. પરંતુ જ્યારે આઝાદી બાદ ભારતને જમીનને લગતા કાયદાઓ અથવા તો નિયમો બનાવવા હતા ત્યારે એને ઘણી બધી તકલીફ પડી. કારણ કે જે વ્યક્તિ ખેતી કરતો હતો એ ખેતર ઉપર તેનો પોતાનો જ અધિકાર ન હતો. એ ખેતર અથવા તો સરકારી નામે અથવા તો જે તે જમીનદારના નામે બોલતું હતું. તો તે સમસ્યાઓ આજની તારીખમાં પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, જેથી ખેત માલિકને તેનું પોતાના ખેતરનું હક પણ મળતું નથી. ત્યારબાદ છે બ્રિટિશ સરકારની કૃષિ નીતિ. બ્રિટિશ સરકારે માત્ર કંપનીના ફાયદા માટે અથવા તો પોતાના આર્થિક મજબૂતીકરણ માટે શું કર્યું કે ભારતના ખેડૂતો પાસેથી જે વ્યવસાયિક પાકો છે એની ખેતી કરાવવા માંડી. જરૂરિયાત પ્રમાણે અનાજના જે પણ પાકો છે તેના બદલે ગળી જેવા પાકોનું ઉત્પાદન લેવડાવ્યું, જેનાથી તેમની આર્થિક રીતે સદ્ધરતા થઈ શકે. પરંતુ સામે ખેડૂતોને અનાજ પૂરતા મળ્યા નહીં. ખેડૂતો ઘઉં ચોખાથી વંચિત રહ્યા અને જે તેને તકલીફો થઈ. પરંતુ પરિણામે છેલ્લે શું થયું કે તે ખેડૂતોની જે જમીન ઉત્પાદકતા છે તેમાં ઘટાડો થયો. અને બ્રિટિશ સરકારની તે વખતની કૃષિ નીતિને લીધે ભારતે આઝાદી પછી તો અનાજમાં સારું એવું કામ કરી અને ઘઉં અને ચોખાની જે પણ સ્ટોરેજ છે એ વધાર્યું, પરંતુ તેને લગતી સમસ્યાઓ આજે પણ જોવા મળે છે. ત્યારબાદ છે જ્ઞાતિ પ્રથા. હવે જ્ઞાતિ પ્રથા જે છે એ ભૂમિ સમસ્યા સાથે કઈ રીતે જોડાયેલી છે? તો ગામડામાં તમને સામાન્ય રીતે જોવા મળતું હશે કે ગામડાની જે મોટા ભાગની મહેસૂલી જમીન છે, ખેતીલાયક જમીન છે, એ અમુક જ્ઞાતિના લોકો જ કે અમુક જે કહેવાય ને કે પ્રભુત્વ ધરાવતા લોકો પાસે જ વધારે હશે. જ્યારે ગામની અંદર જે નાના અથવા તો મધ્યાંત અથવા તો સીમાંત ખેડૂતો જે રહેલા હોય છે તેમની પાસે જમીનનો ખૂબ ઓછો ભાગ રહેતો હોય છે. તો આ જે સમસ્યા છે એ આઝાદી વખતથી ચાલતી આવે છે. ભલે ભારત સરકારે તેના માટે ટોચ મર્યાદાનો ધારો અમલીકૃત કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો ગેરફાયદો ઉઠાવી અને આજે પણ અમુક જ્ઞાતિના લોકો કે અમુક લોકો જ વધારે જમીન ધરાવી રહ્યા છે. ત્યારબાદ છે વસ્તી વૃદ્ધિ. હવે ગામડાનું કુટુંબ મુખ્યત્વે જોઈન્ટ કુટુંબ એટલે કે મોટા કુટુંબમાં રહેતું હોય છે. તો તેમની પાસે જમીનનો જે ટુકડો હોય છે તે ભવિષ્યમાં જેમ જેમ નવી પેઢી આવતી જાય છે તેમ તેમ તેનું વિભાજન થતું જાય છે અને ખેતરના ટુકડાઓ નાના ભાગોમાં વહેંચાતા જાય છે. તેનાથી શું ફરક પડે છે કે નાના ભાગોમાં જમીનના ટુકડાઓ વહેંચાવાથી જે પાક ઉત્પાદન માટેનું ખર્ચ જે છે તે વધારે લાગે છે અને તેના લીધે તે વ્યક્તિ પૂરતી ખેતી કરી શકતો નથી અને તે ખેતીથી તેનું જીવન નિર્વાહ કરવું પણ ખૂબ મુશ્કેલ છે. ત્યારબાદ છે જૂની સાહુકારી પ્રથા. જૂની સાહુકારી પ્રથા એટલે આપણે જે બ્રિટિશ સમયની જમીનદારીવાળી વાત કરી કે ગામની અંદર જે સાહુકાર વ્યક્તિ છે જેમની પાસે ઘણા બધા ખેતરો છે તે પોતાના ખેતરો મજૂરો પાસેથી કામ કરાવડાવે છે અને તેના બદલામાં તેમને ખૂબ ઓછું
વળતર અથવા તો વેતન ચૂકવે છે, જેનાથી સામેની વ્યક્તિ નિર્વાહ કરી શકતી નથી. તે આખું વર્ષ તે ખેતર પર કામ કરવા છતાં તેના માલિક નથી અને તેને તેનું પૂરતું વળતર પણ મળતું નથી. ત્યારબાદ છે શિક્ષણની અછત. ગ્રામીણ સમુદાયમાં સામાન્ય રીતે લોકો ઓછું ભણેલા હોય છે, તો તેના માટેના કારણો શું છે? તો કે આર્થિક મુશ્કેલીઓ. ગામડાના લોકો આર્થિક સદ્ધર બહુ ઓછા હોય છે, જેથી તે લોકો બહાર ભણવા જવાનું અથવા તો સારી શાળાઓમાં એડમિશન લેવાનું ટાળતા હોય છે, જેના લીધે તે લોકો પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી અને તેના લીધે તે લોકોને ગરીબી, બેરોજગારી જેવી અન્ય ઘણી બધી સમસ્યાઓનું સામનો કરવું પડતું હોય છે. ત્યારબાદ છે શાળાઓનો અભાવ. આજે આપણા ગુજરાતમાં પણ ઘણી બધા એવા વિસ્તારો છે, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારો, કે જ્યાંના બાળકોને ખૂબ દૂર સુધી, ઘણી જગ્યાએ તો નદી પાર કરીને, ડુંગર પાર કરીને પણ ભણવા જવું પડતું હોય છે. તો આ શાળાઓના અભાવને લીધે તે લોકો એક સમયે કંટાળે છે અને શાળાએ જવાનું ટાળે છે. તો જેથી શાળાઓ ઓછી છે, જેના કારણે ગ્રામીણ સમુદાયમાં શિક્ષણની તકલીફ પડે છે. ત્યારબાદ છે લોકોમાં શિક્ષણ અને જાગૃતિનો અભાવ. ગ્રામીણ સમુદાયના લોકો મુખ્યત્વે ખેતકામ, મજૂરી સાથે જોડાયેલા હોય છે, તો તે લોકો શિક્ષણના મહત્વને ખૂબ ઓછું જાણે છે અને તેમનામાં એ બાબતની જાગૃતતા પણ એટલી નથી હોતી કે તે તેમના બાળકોને ભણાવે કે જેનાથી તેના બાળકોનું જીવન ધોરણ સુધરે અને ભવિષ્યમાં તે લોકો પણ પોતાના માટે આત્મનિર્ભર બનતા શીખે. ત્યારબાદ છે શાળાઓમાં શિક્ષકોની ઘટ. આજની તારીખમાં પણ ગુજરાતની ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં માત્ર એક શિક્ષક છે. ધોરણ 8 સુધીની શાળા હોવા છતાં એક શિક્ષક દ્વારા જ તે શાળા આખી ચાલતી હોય છે અને વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. તો આમાં શિક્ષણની ગુણવત્તા કેટલી જળવાય, તે શિક્ષક કયા વિદ્યાર્થીને ભણાવે અને ક્યાં પોતાનું કામ કરે, તો એ સૌથી મોટી સમસ્યા છે, જેના લીધે ગ્રામીણ સમુદાયનો વિદ્યાર્થી સારી રીતે અભ્યાસ કરી શકતો નથી. ત્યારબાદ મૂળભૂત સુવિધાઓની ઉણપ. આજે જ્યારે આપણે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે ગુજરાતમાં પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં ઇન્ટરનેટની સુવિધા જ નથી. તો તે વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ તો દૂર, તેમને ખ્યાલ જ નથી કે અમે બીજા અન્ય માધ્યમોથી પણ શિક્ષણ મેળવી શકીએ છીએ. ઉપરાંત મૂળભૂત સુવિધાઓમાં ઘણી બધી શાળાઓ એવી હોય છે ગ્રામીણ સમુદાયમાં કે જે લોકો પાસે પોતાનું શાળાનું ઓરડું, પોતાનું મકાન પણ નથી હોતું. તે અન્ય જગ્યાએ અથવા તો અન્ય કોઈ સરકારી ઓફિસ છે અથવા તો કોઈ ખાનગી વ્યક્તિના મકાન અથવા તો તેમની જગ્યા લઈ અને ભણતા હોય છે. તો ગ્રામીણ સમુદાયમાં આ મુખ્ય સમસ્યાઓ તમને જોવા મળી શકે છે. ત્યારબાદ છે બેરોજગારી. હવે ગ્રામીણ સમુદાયમાં બેરોજગારીનું પ્રમાણ પણ ઠીકઠાક રહેલું છે. તો તેના મુખ્ય કારણો સૌપ્રથમ તો છે કૃષિ ઉપર નિર્ભરતા, કે ગ્રામીણ સમુદાયના લોકો છે એ જ્યાં સુધી એમને કૃષિમાંથી એમને લાગે છે કે ભાઈ અમારું કામ ચાલી રહ્યું છે, થઈ રહ્યું છે, ત્યાં સુધી તે લોકો તેનો વ્યવસાય નહીં બદલે. બરોબર છે. તો વધારે પડતા કૃષિ પર નિર્ભર રહેવાના કારણે તે લોકો એક સમયે બેરોજગાર થતા જાય છે. ત્યારબાદ છે શિક્ષણ અને તાલીમનો અભાવ. આપણે આગળ જ જેમ વાત કરી કે ભાઈ શિક્ષણમાં એ લોકોને કેવી કેવી સમસ્યાઓ થઈ રહી છે. હવે જો એમને પૂરતું શિક્ષણ જ નથી મળતું, તે લોકો શિક્ષણના માધ્યમથી પૂરતું કૌશલ્ય જ નથી મેળવી શકતા, તો તેમને રોજગારીની તકો મળશે ક્યાં? તે લોકો કઈ રીતે જઈને બીજી જગ્યાએ નોકરીની શોધ કરી શકશે અને કામ મેળવી શકશે? ત્યારબાદ ઉદ્યોગોની અછત. ગ્રામીણ વિસ્તારમાં મુખ્યત્વે કૃષિ અને પશુપાલન જેવા વ્યવસાય થતા હોય છે, જેના લીધે ઉદ્યોગો પણ તે વિસ્તારમાં રહેતા નથી. હવે ઉદ્યોગ જે છે એ પોતાની સવલતો પહેલા જોશે. તે શહેરી વિસ્તારને ગ્રામીણ વિસ્તાર કરતાં પ્રાથમિકતા વધારે આપશે, કારણ કે શહેરી વિસ્તારમાંથી સરળતા તેને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ થાય છે. ત્યાંથી તેને માલ સામાનની ખરીદી અને વહેંચણી પણ સારી રીતે થઈ શકે છે. તો ગ્રામીણ સમુદાય જે છે એમની પાસે ઉદ્યોગોની ખૂબ અછત રહેતી હોય છે. ઉદ્યોગ મુખ્યત્વે શહેરી વિસ્તારની આસપાસના વિસ્તારમાં જ સ્થાપવામાં આવે છે, જેના લીધે ગ્રામીણ લોકોને રોજગારી પૂરતી મળી શકતી નથી. ખેતી માટે મર્યાદિત સંસાધનો. ગુજરાતમાં પણ આજે આપણે જોઈએ છીએ કે મોટા ભાગના ખેડૂતો પાસે પૂરતા સંસાધનો નથી, અથવા તો એ લોકોની જમીનો એવી છે કે જેની અંદર તે લોકો વર્ષ દરમિયાન 2 કે 3 પાકો લઈ શકતા નથી, અથવા તો જેમની પાસે જમીન સારી છે ત્યાં સિંચાઈના પૂરતા સંસાધનો નથી, તેમની પાસે પાણીની અછત છે. તો આ કારણોથી પણ ખેડૂત બેરોજગાર થાય છે અને તે પૂરતી ખેતી પણ નથી કરી શકતો, જેનાથી તેને બીજી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને વસ્તી વધારો. આજે ભારતની વસ્તી છે એ વિશ્વમાં સૌથી વધુ છે. ભલે ભારતનું જે સેન્સસ છે, લેટેસ્ટ સેન્સસ, એ કરવામાં નથી આવ્યું, પરંતુ ઘણા બધા ઓર્ગેનાઇઝેશનોના આંકડાઓ એવું કહે છે કે આજે ભારતની વસ્તી સૌથી વધી ગઈ છે. તો વધતી વસ્તીની સાથે
આપણે એટલી રોજગારીનું નિર્માણ કરી શક્યા નથી, જેના કારણે ગ્રામીણ સમુદાયના લોકોને પણ વધારે તકલીફ થાય છે અને તે લોકો રોજગારથી વંચિત રહી જતા હોય છે. સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ. હવે ગ્રામીણ વિસ્તારમાં જે આરોગ્ય કેન્દ્રો હોય છે, જનરલી આપણે તેને PHC કહેતા હોઈએ છીએ, PHC અને CHC. તો ગ્રામીણ વિસ્તારના લોકોને PHCની જે સવલતો હોય છે તે મળતી નથી હોતી. તેમને પોતાના ગામમાં તો દૂર, તેને એના ગામથી પણ ઘણે દૂર સુધી સફર કરી અને આરોગ્ય માટેની સવલતો લેવા જવી પડતી હોય છે. ત્યારબાદ ડૉક્ટર અને તબીબી સ્ટાફની અછત. ઘણી બધી જગ્યાએ PHC CHC હશે તો ત્યાં ડૉક્ટરો નહીં હોય, ડૉક્ટર હશે તો એ અઠવાડિયામાં 1 દિવસ 2 દિવસ આવતા હશે, અથવા તો ત્યાં હાજરી નહીં હોય, ખાલી નામ પૂરતા ડૉક્ટર હશે. તો જેનાથી ગ્રામીણ સમુદાયના લોકો છે એ સ્વાસ્થ્યને લગતી પૂરતી સવલતો મેળવી શકતા નથી અને તેમનું સ્વાસ્થ્ય સુધારી શકતા નથી. મૂળભૂત સુવિધાઓનો અભાવ. મૂળભૂત સુવિધાઓમાં તો ગામના લોકોને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું. તે લોકો બજારમાંથી જે માલ સામાન ખરીદે છે તે કેવા પ્રકારનું તેમને મળી રહ્યું છે તેના વિશે તેમને પૂરતી જાગૃતિ નથી હોતી અને તે લોકો સ્વચ્છતા બાબતે પણ ઘણી વખત અજાણ રહેતા હોય છે. હવે ગામડાના લોકો જે છે એ સામાન્ય રીતે જૂના ગામડાનું આપણે એક ચિત્ર વિચારીએ તો આપણને જોવા મળે કે ગામના લોકો જે ઘર પાસે રહેતા હોય છે એમની બાજુમાં જ ક્યાંક ઉકરડો હોય છે, તો તેમને એ ખબર નથી હોતી કે તે ઉકરડાના લીધે તેમને કેટલી બધી બીમારીઓ આવતી હોય છે અને તેમને વધારે તકલીફ થતી હોય છે. તો ચોખ્ખાઈ જે છે એના અભાવના કારણે પણ ગ્રામીણ લોકોના સ્વાસ્થ્યમાં ઘણી બધી તકલીફો થતી હોય છે. ત્યારબાદ લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિનો અભાવ, કે લોકો પીવાનું ચોખ્ખું પાણી નથી પીતા, પોતાનો કચરો એક જગ્યાએ નથી ઠાલવતા, અથવા તો ગામની અંદર કચરાનો યોગ્ય નિકાલ થતો નથી, જેના લીધે તેમને ઘણી બધી વખત મોટી મોટી બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમજ આર્થિક મર્યાદાઓ. ગ્રામીણ લોકો પાસે આવકના સ્ત્રોત ખૂબ ઓછા હોય છે, તેમની આવક પણ ખૂબ નીચી રહેતી હોય છે, તો તેમને આરોગ્ય માટે સારી સુવિધા લેવા માટે શહેરી વિસ્તાર અથવા તો ખાનગી હોસ્પિટલોમાંથી દવા લેવી પોસાતી હોતી નથી, જેના કારણે તે લોકો બહાર દવા લેવા જવાનું ટાળે છે અને માંદગીમાં જ પોતાનું જીવન નિર્વાહ કરે છે. ખેતીની મુશ્કેલીઓ. જળ સંચય અને સિંચાઈનો અભાવ. ખેતીની સૌથી મોટી મુશ્કેલી જળ સંચય છે. ચોમાસા દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ થતો હોય છે, પરંતુ તે લોકો પાસે પાણીનું સંચય કરવા માટે ચેક ડેમો અથવા તો મોટા ડેમોની સુવિધા નથી હોતી, જેના લીધે ચોમાસામાં સારો થયેલો વરસાદ તે લોકો માત્ર શિયાળા સુધી ચલાવી શકે, પરંતુ ઉનાળા દરમિયાન તેમને વધારે પડતી તકલીફો ભોગવવી પડતી હોય છે. ઉદાહરણ સાથે જોઈએ તો ડાંગ વિસ્તાર જે છે એ ચોમાસા દરમિયાન તેની દરેક નદીઓ ભરેલી હોય છે. ભલે ત્યાં ડુંગરાળ વિસ્તાર છે, પરંતુ ત્યાં ખેતીલાયક જમીનો પણ ઉપલબ્ધ છે. તેમ છતાં તે લોકો પાસે પૂરતી સિંચાઈની પૂરતી પાણી જળસંચયની સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે તે લોકો ઉનાળા દરમિયાન ખેતી જ કરી શકતા નથી અને ઉનાળાના સમયમાં તે લોકોએ મધ્યપ્રદેશ અથવા તો મહારાષ્ટ્રમાં ખેતમજૂરી માટે સ્થળાંતર કરવું પડતું હોય છે. હવે આધુનિક ખેત પદ્ધતિઓનો અભાવ. આજની તારીખમાં ખેતી માટેની કેટલી બધી નવી તકનીકો અને ટેકનોલોજીઓ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ ગ્રામીણ સમુદાયનો ખેડૂત છે એ ટેકનોલોજીથી અજાણ છે, અથવા તો તે એટલો આર્થિક રીતે સક્ષમ નથી કે તે નવી ટેકનોલોજી લઈ અને પોતાની ખેતી કરી શકે. મૂડીની અછત. તો ગ્રામીણ સમુદાયનો જે ખેડૂત હશે તેમની પાસે આર્થિક અછત રહેવાની, તેની આવકના સ્ત્રોતો પણ ખૂબ ઓછા છે, તો તેનામાંથી તે પોતાનું જીવન નિર્વાહ કરે કે તે મૂડી પોતાના ખેતરમાં નાખી અને વધારે આવક મેળવે. ત્યારબાદ જૈવિક અને રાસાયણિક ખાતરની મર્યાદિત ઉપલબ્ધતા. હવે જૈવિક રાસાયણિક જે ખાતર છે તે સરકાર તરફથી પણ ઓછા ભાવે મળતું હોય છે, પરંતુ તેની દર વખતે અછત જ રહેતી હોય છે, જેના લીધે નાના અને સીમાંત ખેડૂતો તેનો લાભ લઈ શકતા નથી. હવે ખાતર ઓછું મેળવવાના લીધે તેમની જમીનની ઉત્પાદકતા વર્ષે વર્ષે ઘટતી જાય છે અને તેમને પૂરતું વળતર, તેમનું જમીનનું પૂરતું ઉત્પાદન પણ તે લોકો મેળવી શકતા નથી. યાતાયાત અને બાંધકામની અછત. હવે ગ્રામીણ વિસ્તારમાં મુખ્ય સમસ્યા પીવાના સ્વચ્છ પાણીની રહેતી હોય છે. આપણે આગળ વાત કરી તેમ કે સિંચાઈ માટે પણ પૂરતા સુવિધાઓ નથી, ચેક ડેમ નથી, ગામની અંદર ડેમ નથી, તો તે લોકો માટે કઈ રીતે પાણીની સંગ્રહ કરી અને સિંચાઈ માટે તે પાણી ઉપયોગમાં લાવે. ત્યારબાદ રસ્તાઓની ખરાબ સ્થિતિ, વાહન વ્યવહાર સુવિધાની અછત. આજની તારીખમાં પણ ગુજરાતમાં ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં સરકારી બસ જતી જ નથી. સરકારી બસને જવા માટે પણ રસ્તાની સુવિધા નથી. ઉપરાંત જો જાય છે તો દિવસમાં એક જ વખત જાય છે,
જેના લીધે ગ્રામીણ લોકો વ્યવસાય અર્થે, અભ્યાસ અર્થે અથવા તો બીજા કોઈ કામ માટે સારી જગ્યાએ અથવા તો શહેરી વિસ્તારથી કનેક્ટ જ થઈ શકતા નથી. ત્યારબાદ મુખ્ય માર્ગોથી જોડાણનો અભાવ. હવે બસને આવવા જવા માટે, ગામડામાં આવવા જવા માટે રસ્તો જ નથી, તો તે જે જાહેર સેવા છે, જે સરકારી બસ છે, તે ગામમાં આવશે કઈ રીતે અને લોકો તેનો લાભ કઈ રીતે લેશે? બાંધકામ અને નિર્ધારિત રચનાઓનો અભાવ. બાંધકામ એટલે જેટલી પણ મૂળભૂત સુવિધાઓ છે, જેમ કે સિંચાઈ માટે ચેકડેમ જરૂરી છે, બરોબર છે, આરોગ્ય માટે તેમને PHC નું પોતાનું એક અલગ ઓરડું જરૂરી છે, શિક્ષણ માટેની શાળાની જરૂરિયાત છે, તો તેની જ અછત છે, અથવા તો ગામના લોકો તેમાં નીરસ હોય છે, અથવા તો તે લોકોને પૂરતી ગ્રાન્ટ મળતી નથી હોતી કે જેનાથી તે લોકો નિર્ધારિત રચનાઓ જે છે, જેમ કે શાળાનું ઓરડું છે, આરોગ્ય માટેનું ઓરડું છે, તેનું નિર્માણ કરી શકે અને લોકો તેમની સેવાનો લાભ લઈ શકે. હવે ગ્રામીણ સમુદાયની આ એક મુખ્ય સમસ્યા છે, ગરીબી. હવે રોજગારીની મર્યાદિત તકો. ગામડાના લોકો ખેતી પશુપાલનમાંથી જ ઉપર નથી આવી શકતા. ખેતીમાં પણ એમને એટલી બધી તકલીફ પડે છે કે ખેતીમાંથી ફક્ત તેમનું જીવન નિર્વાહ થાય છે, તેમાંથી તે લોકો બચત કરી નથી શકતા અને પોતાની ભવિષ્ય આવનારી પેઢી માટે પણ કશુંક નવું કરી શકતા નથી. તેના કારણે તે પેઢી ગરીબને ગરીબ થતી જાય છે. શિક્ષણ અને કૌશલ્યનો અભાવ, આધુનિક ટેકનોલોજી અને ખેત પદ્ધતિઓનો અભાવ, મોસમી પરિસ્થિતિઓ અને કુદરતી આપત્તિ. હવે વર્તમાનમાં આ ચોમાસા દરમિયાન જ આપણે જેમ જોયું કે બનાસકાંઠામાં જે વરસાદ પડ્યું છે, તે કેટલા દિવસ પછી આજે પણ ત્યાં પાણી ભરાયેલા છે એ જ વિસ્તારમાં. હવે ત્યાં ખેતી સારી થતી હોય છે, પરંતુ વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોએ કરેલો પાક નિષ્ફળ જશે અને તેના ઉપરથી તે લોકો પર આર્થિક ભારણ વધશે. લોન અને આર્થિક મર્યાદાઓ. હવે ગ્રામીણ વિસ્તારની કોઈ વ્યક્તિ છે, તેમને જ્યારે નાણાકીય જરૂરિયાત છે, શહેરી વિસ્તારમાં અથવા કોઈ બેંક પાસે લોન લેવા જશે તો તેને પૂરતા ડોક્યુમેન્ટ્સની ખબર નહીં હોય, અથવા તો તેમની પાસે જેટલા પણ ખૂટતા ડોક્યુમેન્ટ્સ જે છે એ મેળવી નહીં શકે, જેના લીધે તેને આર્થિક સહાયતા પણ મળી શકવાની નથી. અને આધારભૂત સુવિધાઓનો અભાવ. આધારભૂત સુવિધાઓમાં જો ગામડાના વ્યક્તિને પૂરતું શિક્ષણ નથી મળવાનું, તે પોતાનું પૂરતું આરોગ્ય નથી જાળવી શકવાનું, તો તે વ્યક્તિ તેનું કઈ રીતે જીવન નિર્વાહ કરી શકે અને તે ગરીબીમાંથી કઈ રીતે બહાર આવી શકે. હવે ગરીબી દૂર કરવાના ઉકેલોમાં આપણે એક નજર નાખીએ તો રોજગારી સર્જન અને કૌશલ્ય વિકાસ. ગ્રામીણ લોકોને શિક્ષણ પૂરું પાડવું, કૃષિમાં આધુનિક પદ્ધતિઓનો સમાવેશ કરવો, માર્ગ અને વાહન વ્યવસ્થા સુધારવી, ઋણ સુવિધાઓ સરળ બનાવવી. એટલે ગામડાઓના લોકોને જે લોન આપવામાં આવે છે તે સુવિધાઓને વધારે સરળ બનાવવી. ત્યારબાદ છે મહિલા સશક્તિકરણ અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના, જેને આપણે મનરેગા યોજના કહેતા હોઈએ છીએ. તો ગરીબી દૂર કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેમ કે ખેડૂતને પાક ધિરાણ લેવી છે, એટલે કે લોન લેવી છે, તો એના માટે ખેડૂત ક્રેડિટ કાર્ડ KCC કરીને સહાય આપવામાં આવે છે, જેનાથી ખેડૂત ઓછા વ્યાજ દરે પણ લોન લઈ શકે છે. જે મનરેગા યોજના છે તેનામાં ગ્રામીણ વિસ્તારના લોકોને અનસ્કિલ્ડ એટલે કૌશલ્ય વગરની નોકરી અને વર્ષમાં 100 દિવસ સુધીનું કામ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે. ગુજરાતમાં આજની તારીખે જે 100 દિવસનું કામ આપવામાં આવે છે આ યોજના હેઠળ, તેનું 1 દિવસનું જે વળતર જે છે, તેમના કામ માટેનું તેમને જે અનુદાન આપવાનું હોય છે, તેની કિંમત આશરે 288 રૂપિયા છે. એટલે કોઈ પણ વ્યક્તિ એને ગ્રામીણ સમુદાયમાં તેને કામ મળતું નથી, અથવા તો તેની કામ કરવાની ઈચ્છા છે પરંતુ તેની પાસે આવકના પૂરતા સ્ત્રોતો નથી, તો તેની ગ્રામ પંચાયતને જાણ કરશે અને ગ્રામ પંચાયત 15 દિવસની અંદર તે વ્યક્તિને આ યોજના હેઠળ રોજગારી આપશે. મહિલાઓની અસ્થિર સ્થિતિ. હવે ગામડાઓમાં જ્યારે ગામની શાળા જ ઉપલબ્ધ નથી, ગામના બાળકો પણ ભણવા માટે સક્ષમ નથી, તો ત્યાં મહિલાઓ કઈ રીતે ભણી શકે, મહિલાઓને કઈ રીતે શિક્ષણના પૂરતા લાભો મળી શકે. ત્યારબાદ આર્થિક સ્વતંત્રતા અને રોજગારીની મર્યાદા. ગ્રામીણ સમુદાયમાં જે સ્ત્રી છે એનું મુખ્ય કામ હોય છે ગૃહ કર્તવ્ય, એટલે તે મહિલા પોતાના બાળકોને સાચવશે, ઘરના કામો કરશે અને તેનામાંથી જ નવરી નહીં થાય કે તે બીજી કોઈ જગ્યાએ કામ માટે જઈ શકે અને પોતાની આર્થિક સ્વતંત્રતા મેળવી શકે. સામાજિક પ્રતિકૂળતાઓ અને માનસિક અભિગમ. ગામડાના લોકોની આજે પણ એવી માનસિકતા છે કે દીકરીએ વધારે ભણવું જોઈએ નહીં, દીકરીએ નોકરી કરવી જોઈએ નહીં, દીકરી બહાર કામ ન કરતી હોવી જોઈએ. તો જ્યાં સુધી પણ
આ જે સામાજિક પ્રતિકૂળતાઓ છે, લોકોની જે વિચારધારાઓ છે અને માનસિક અભિગમ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી મહિલાઓની સ્થિતિ સારી થઈ શકશે નહીં અને મહિલાઓ આત્મનિર્ભર બની શકશે નહીં. ઉપરાંત આરોગ્યની અપૂરતી સવલતો. હવે જ્યારે તમે લોકો ગ્રામીણ વિસ્તારમાં ફિલ્ડવર્ક માટે જાઓ છો ત્યારે આ તો મેં જે બતાવેલી છે એ સમસ્યાઓ છે, પણ આના સિવાયની પણ ઘણી બધી કેટલીક એવી મૂળભૂત સમસ્યાઓ છે જે તમે જોઈ શકો છો અને તેનું અવલોકન કરી શકો છો. તો આપણે એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે આ બધી સમસ્યાઓનું ગહન અભ્યાસ કરવાનું છે અને આજે આપણે અભ્યાસુ છીએ, પણ જ્યારે આપણું MSW BSW પૂરું કરી અને આપણે જ્યારે નોકરી કરવા અથવા વ્યવસાય અર્થે ફિલ્ડમાં પડશું ત્યારે આ સમસ્યાઓના ઉકેલ માટે આપણે તે ગ્રામીણ સમુદાય સાથે કામ કરવાનું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે જે ગ્રામીણ સમુદાય માટે, ગ્રામીણ સમુદાયના રોજગારી, આરોગ્ય, તેમની સામાજિક સુરક્ષા માટે લાગુ કરવામાં આવતી હોય છે, પરંતુ તેમના અપૂરતા શિક્ષણ અને અપૂરતી જાગૃતિને કારણે તે લોકો તેનો લાભ મેળવી શકતા નથી. તો જ્યારે પણ તમે ફિલ્ડવર્કમાં જાઓ છો તો સૌપ્રથમ તમે એવી યોજનાઓની માહિતી મેળવો કે જેના થકી જે ગ્રામીણ સમુદાયના લોકો છે તેને કેવી કેવી યોજનાઓ ઉપયોગી થઈ શકે છે. ઉદાહરણ સાથે જોઈએ તો ગામડામાં કોઈ વિધવા બહેન રહે છે તો એમના માટે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા યોજના છે કે જેનામાંથી તે બહેનને દર મહિને 1200 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમજ વૃદ્ધ સહાય યોજના પણ લાગુ છે જેનામાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તો આ રીતે એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે તમારી પાસે સામાજિક સુરક્ષાની યોજનાઓની જો સંપૂર્ણ માહિતી હશે તો તમે તમારા ફિલ્ડવર્ક દરમિયાન ગ્રામીણ લોકોને તેના વિશે માહિતગાર કરી શકશો અને તેમના જીવનને વધુ સરળ બનાવી તેમને જે પણ મુશ્કેલીઓ છે તેમને નિવારવામાં મદદ કરી શકશો. ક્ષેત્ર કાર્યની બાબતમાં તમારે જો વધુ અભ્યાસ કરવો હોય તો ઉપયોગી પુસ્તકોની યાદી આપવામાં આવેલી છે, જેનો અભ્યાસ કરી અને તમે વધુ માહિતી મેળવી શકશો. ધન્યવાદ.